મારું નામ રમેશભાઈ નરસિંહભાઈ બલદાણીયા, આહિર ગામ મોટા જાદરા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। તમે એક આક્ષેપ લગાવ્યા છે સ્કૂલ ઉપર, શું સમગ્ર વિગત છે? સમગ્ર વિગત એવી છે કે મેં મારી બાળકી 9 વર્ષ 11 મહિનાની 27/4/2026ના રોજ મેં આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ ટ્યુશન ક્લાસીસ જસદણ ખાતે મેં હોસ્ટેલમાં મૂકેલ હતી। એ મૂકેલ હતી પછી મારી બાળકી સાથે મારે 2 મહિનાથી કોઈ વાતચીત થયેલ નથી, બરાબર। એટલે પછી મને ગઈકાલે ફોન આવ્યો 2:30 વાગે, તમારી બાળકીના પગ દુખે છે, તમે રાજકોટ શિફ્ટ કરીએ છીએ। તો મેં એમને પૂછ્યું, મેં કીધું શું તબિયત ખરાબ હતી? તો કે હા સાહેબ તબિયત ખરાબ હતી, અસબડા અને એ કે તાવ આવેલો હતો, બરાબર। તો એ કે હવે પગ દુખે છે ને એટલા માટે અમે લઈને જઈએ છીએ। તો મેં કીધું કાંઈ વાંધો નહીં, સારી હોસ્પિટલમાં તમે સારવાર માટે લઈ જજો। તો પછી એમનો રસ્તામાં કોલ આવ્યો કે સારી હોસ્પિટલમાં અમે ગયા તો ત્યાંથી અમને એવું કીધું કે ભાઈ અમે આ કેસ એડમિટ નહીં કરીએ, તમે સિવિલ હોસ્પિટલમાં જતા રહો। એટલે પછી મેં મારા રિલેટિવ્સને સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા। તો 4:30 મારા રિલેટિવ્સ આવ્યા તો છોકરીનો મૃતદેહ જોવા મળેલો હતો। હું 5:30 પહોંચ્યો તો મને પણ મારી દીકરીનો મૃતદેહ જોવા મળ્યો હતો કે ભાઈ હું મારી દીકરીને અસ્થિ રમતી મૂકી જઈને 2 મહિના પછી જો શાળા સંચાલકો મને મૃતદેહ સોંપે તો મારા આહિર સમાજને એટલી રિક્વેસ્ટ છે મારા સમાજને કે ભાઈ મને આમાં સાથ સહકાર આપો કે કાલ સવારે ભવિષ્યમાં મારા સમાજ અને અથવા કોઈ દીકરીઓ કે દીકરાઓ સાથે આવું ભવિષ્યમાં ન થાય। તમારી દીકરી બીમાર હતી સ્કૂલમાં કે તમને કંઈ જાણ કરવામાં આવી? ના, મને કોઈ જાણ કરવામાં નથી આવી, પણ ગઈકાલે હું 2:30 વાગે 5:30 અહીંયા આવ્યો ને પછી એ લોકો એવું કહે છે કે 10 દિવસથી બીમાર હતી। એમ શું બીમાર હતી દીકરી? દીકરી બીમારમાં કે અસબડા હતા અને તાવ આવેલો હતો, એ લોકો એવું કહે છે। બાકી મૃત્યુ કઈ રીતે થયું, શું થયું, મને કાંઈ ખ્યાલ નથી। મેં મારી દીકરી સાથે છેલ્લી વાત પણ નથી કરી 2 મહિના। ત્યારે 10 દિવસથી જો બીમાર હતી તો દાખલ નથી કરી? ના, એ લોકો આગળ કાંઈ એવિડન્સ નથી। એ લોકો કે અમે હોસ્ટેલમાં સારવાર લેતા હતા। હવે શું માંગ છે તમારી? હવે મારી માંગ છે કે મારી દીકરીનું કઈ રીતે બન્યું છે ને સ્કૂલવાળા આવી બેદરકારી, આવા એજ્યુકેટેડ લોકો થઈ અને આવી બેદરકારી શા માટે વાપરે કે એ લોકોને પણ એટલા એજ્યુકેટેડ સંચાલકો હોય, એવડી મોટી સ્કૂલ ચલાવતો હોય તો એને પણ ખ્યાલ હોઈ શકે કે ભાઈ આવી અસબડા અને તાવ જેવી બીમારીમાં બાળકનું મૃત્યુ આવી શકે છે, તો એને વાલીને કેમ જાણ ન કરી અને પોતે યોગ્ય સારવાર કેમ ન આપી? ડેડ બોડીનો સ્વીકારશો નહીં એવી પણ કંઈક? હા, અમે ડેડ બોડી જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું ડેડ બોડી પણ સ્વીકારીશ નહીં। અને અમે મારા સમાજને પણ મેં રિક્વેસ્ટ કરી છે, જો મને આમાં ન્યાય નહીં મળે તો અમે મારા સમાજને હું સાથે લઈને ઉગ્ર આંદોલન કરીશ।